એટલે દરબાર ગઢમાં મહેમાનો આવેલા ને એટલે વાણીએ વિચાર કર્યો કે મારો જૂનો હિસાબ બાકી છે તો આજ બાપુ પાસે જાઉં, જૂનો હિસાબ પતી જાય। દરબાર ગઢમાં ગયો અને હળવે કરીને પૂછ્યું કે બાપુ કે એક લગીન થોડીક તમને વાત કરવી છે, જો તમને ગળે ઉતરે તો કે કઈ ભૂડા ભલામણા હું ચિંતા કરે બાપુ, તમારો થોડોક જૂનો હિસાબ છે એ બાકી રહી ગયો છે, એ પટાવી ગયો તો સારું। એટલે એના માણસને કીધું કે જાઓ આ વાણિયાનો આ જૈનનો જે જૂનો હિસાબ છે રિપીટ ઓછી કરજો મારા ભાઈ, મનો સાદું કરો ને, આ જૈનનો જૂનો હિસાબ છે ને એ પતાવી દો। નગર પાછળ લઈ જઈ અને ઢોલ ચાલુ કર્યો બાપુએ અને વાણિયાને હિસાબ પતાવી દીધો જૂનો। અને પછી વાણિયો અહીંયા આવ્યો, વાણીએ કે બાપુ તમારો જે હિસાબ હતો ને પટી ગયો, રેડી ટોકમાં માર્યો, બરોબર હિસાબ પતી ગયો। પછી આ વાતને 10 દિવસ ગયા, 10 દિવસ પછી વાણિયાનું આખું કુટુંબ જમવા માટે બેઠેલું અને એના દીકરાએ કીધું કે નગરમાં ઢોલ વાગતો હતો એટલે દીકરાએ કીધું કે બાપુ કે હા નગરમાં કોક વિવાહ લાગે છે, કે વિવાહ નથી બાપુ, કોકના જૂના હિસાબ પતાવતા હશે બાપુ, કોકના જૂના હિસાબ પતાવતા હશે। એટલે અને આ ચૈત્ર મહિનો જાય છે ને એટલે આમ શ્રદ્ધાથી દૂર રહેજો, ભાઈઓ ધૂણે એવું નથી, બહેનો એવી ધૂણે છે। દશામાં અરે તમારી ભલી થાય, તમારી દશામાં ને ટાઈમ તો જુઓ, બધાય પગે લાગે છે, એક જણો પગે નહીં લાગે, આખું ગામ હળીએ ચડ્યું કે એને પગે લાગતું કોણ નથી, તાર તો એનો ધણી જ પગે નહોતો લાગતો, આખા ગામે ઠુહાયો કે માં પ્રગટ થયા છે, પગે લાગીને બોલ્યો કે મારે પગે લાગી કેવું, હું મારે માં કેવું, ડાયો થઈ જાય, માણો થઈ જાય, પગે લાગી લે એ ગામે ઠુહાયો હળી આવ્યો ને ભેગા થઈને, એટલે લાંબો હોત થઈને આમ ચરણોમાં પડી ગયો અને બાઈ ધૂળતી કે આવ્યો શરણે આવ્યો, માગે આપી દઉં, માગી લે, બોલ્યો કે માં સૂટા શેડા તમને સાહવારે આવે, ધૂળના ઓતાર આવે, ભૂખ ભેગું થાવું ધંધા